भजन गोपाल को रानी जय राधा दीना तमे मारा श्याम छो तमे मारा श्याम छो नगर नागर नंदा भजोरे मन गोविंदा नगर नागर नंदा भजोरे मन गोविंदा सावरी सूरत मुख कंदा भजोरे मन गोविंदा सूरत मुख कंदा भजोरे मन गोविंदा तुम्ही नटवर तुम्ही नागर तुम्ही नटवर तुम्ही नागर तुम्ही नटवर तुम्ही नागर तुम्ही नटवर तुम्ही नागर तुम्ही हो लाल मुकुंदा भजोरे मन गोविंदा लाल मुकुंदा भजोरे मन गोविंदा नगर नागर नंदा भजोरे मन गोविंदा नागर नंदा भजोरे मन गोविंदा उभरिया
સત્ય નામનું કરીએ રે. જે ચર્ચા કરવામાં આવી છે અહીંયા અષ્ટાંગ યોગ, અને અષ્ટાંગ યોગ એટલે પાતંજલ યોગ દર્શન કહે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ત્યાં સુધી પહોંચાડવા માટે સૌથી પ્રથમ યમ અને નિયમ બતાવવામાં આવ્યા છે. આ બધા શ્લોકોમાં 2, 3, 4, 5, 6 અને 7 શ્લોક સુધી યમ અને નિયમ બતાવવામાં આવ્યા છે. અને એમાં આપણે પણ સમજીએ છીએ કે યમ કોને કહેવાય? યમનો મતલબ છે સંયમ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 યમ છે. અને 5 યમમાં છે વેરભાવ છૂટી જવો, શબ્દથી વેરભાવ ન રહે, વિચારથી વેરભાવ ન રહે, કર્મોથી અકારણ કોઈને હાનિ ન પહોંચાડવી, એનું નામ છે અહિંસા. ખાલી હિંસા જ ન કરવી એમ નહીં, પણ શબ્દથી પણ કોઈને હાનિ ન પહોંચે, વિચારોથી પણ હાનિ ન પહોંચે, પોતાના કર્મોથી પણ હાનિ ન પહોંચે, આવી સ્થિતિ ઊભી થઈ જાય એનું નામ છે અહિંસા. એના પછી સત્ય છે, વિચારોમાં સત્યતા સતત સ્થાપિત રહે, સતત સત્ય વાતો સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરે, જેના વિચારોમાં સત્યતા છે. અસ્તેય એટલે ચોરીની પ્રવૃત્તિ ના આવી, જે મારા હકનું નથી ન લેવાની ચેષ્ટા પણ ના આવી, એનું નામ છે અસ્તેય. બ્રહ્મચર્ય એટલે ચેતનામાં, બ્રહ્મ જ્ઞાનમાં પોતાની ચેતનાને સ્થિર કરવી, જ્યાં બ્રહ્મ જ્ઞાનની ચર્ચા થતી હોય ત્યાં પોતાની ચેતનાને લગાડવી. અને છેલ્લે અપરિગ્રહ, બીજાની વસ્તુની ઈચ્છા પણ નહીં કરવી, એનું નામ છે અપરિગ્રહ. ખાલી ભેગું કરવું એમ નહીં. આવા સંયમ સાથે જીવન જીવશો તો યમ આવી જશે તો નિયમ ઓટોમેટિક આવી જશે. 5 નિયમ છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. શૌચ એટલે શરીર અને મનની શુદ્ધિ એમનેમ થઈ જશે આ બધું કરતા કરતા. એના પછી સંતોષ એટલે પ્રસન્ન રહેશો તમે સદા માટે. પ્રસન્ન રહેશો એટલે સ્વયં પોતે અનુશાસિત થઈ જશો. એના પછી સ્વાધ્યાય એટલે આત્મચિંતન કરનારા થશો. અને ઈશ્વરમાં પૂર્ણ સમર્પણ, ઈશ્વર પ્રત્યે પૂર્ણ સમર્પણ એ ઈશ્વર પ્રણિધાન છે. આવું થશે એટલે તમારા જીવનમાં આસન આવી જશે અને તમારી વૃત્તિ કેવી બની જશે? સુખદેવજી મહારાજજી કહે છે કે હે પરીક્ષિત, સ્થિતિ એવી બની જાય ને આ તરફ કપિલ મહારાજ એની માને કહે છે કે માં, સ્થિતિ બની જાય છે લૌકિક સુખ આપનારા દરેક ધર્મોથી આપણે દૂર થઈ જઈએ, મોક્ષ ધર્મમાં આપણે પ્રેમ થઈ જાય. આપણું ભોજન છે મિતમ, મેધ્યમ, અસનમ. અસનમ એટલે ભોજનમ, મિતમ એટલે ઓછું થઈ જાય, અને મેધ્યમ એટલે પવિત્ર થઈ જાય. વિવિક્ત એટલે એકાંત દેશમાં, જ્યાં એકાંત હોય, જ્યાં શાંતિ હોય, ત્યાં તમે એ સ્થાનમાં વસવાવાળા થઈ જાઓ. અને એવી ભાવના ઊભી થઈ જાય છે માં. એટલે તમે યમને પાડો માં, નિયમોને પાડો તો તમારું આસન સિદ્ધ થઈ જશે. ગ્રામ્ય ધર્મ નિવૃત્તિશ્ચ મોક્ષ ધર્મ રતિસ્તથા મીતમેધ્યા ધનમ શશ્વ વિવિક્ત ક્ષેમ સેવનમ. ત્રીજો શ્લોક 28મા અધ્યાયનો. ગ્રામ્ય ધર્મ નિવૃત્તિશ્ચ. ગ્રામ્ય ધર્મમાંથી તમે નિવૃત્ત થઈ જશો, લૌકિક ધર્મ જ તમારા જીવનમાં નહીં રહે. મોક્ષ ધર્મ રતિસ તથા મોક્ષ ધર્મમાં પ્રેમ થઈ જશે. મોક્ષની જ્યાં વાતો ચાલતી હશે તેમને રસ પડવા બનશે. અને મીતમ, મેધ્યમ, અદનમ, તમારું ભોજન છે એ પણ પવિત્ર ને ઓછું થઈ જશે. અને શશ્વત નિરંતર વિવિક્ત ક્ષેમ સેવનમ, એકાંતના સ્થાનમાં જે નિર્ભય રહેવાતું એવા સ્થાનને તમે સેવવા માંડશો. અને એ થતા હતા માં આસન સિદ્ધ થઈ જશે. ઘેરંડ સંહિતામાં, હઠ યોગ પ્રદીપિકામાં, યોગ શિખા ઉપનિષદમાં વિસ્તૃત વર્ણન છે આનું. સ્વસ્તિક આસનમાં બેસી જાઓ માં, માને બેસાડ્યા છે. અને માને કહ્યું કે માં, હવે તમારે પ્રાણાયામ કરવાનો છે. જમણા અંગૂઠાથી જમણું નાક દબાવો, એને પૂરક કહેવાય. અને જેવો તમે માં પૂરક પછી એને છાતીમાંથી લઈને પેટમાં એ શ્વાસને લઈ જશો તો એને કુંભક કહેવાય.
અને મસ્તક ઉપર લઈ જશો. અને રેચક કેવા છે? જમણા આંગળીથી જમણું નાક દબાવો માં, ડાબા નાકથી શ્વાસ લ્યો, બે આંગળીથી ડાબું નાકે બંધ કરી દો. આવી રીતે શ્વાસ છાતીમાં લઈ જાઓ, પેટમાં લઈ જાઓ, મસ્તકમાં લઈ જાઓ, ફરી પેટમાં, ફરી છાતીમાં, ફરી જમણા નાકથી અંગૂઠો અલગ કરી નાખો. ધીમે ધીમે શ્વાસને બહાર લઈ જાઓ. તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસયોઃ ગતિ વિચ્છેદ ઇતિ પ્રાણાયામ. તમારો શ્વાસ પ્રશ્વાસ એને રોકવું એનું નામ છે પ્રાણાયામ. યોગની યથેષ્ટ ભૂમિકા ઊભી કરવી એનું નામ છે પ્રાણાયામ. નાડીનું જાગરણ કરવું એનું નામ છે પ્રાણાયામ. અને આ પ્રાણાયામ કરશો તો માં ચોક્કસ પ્રાણવાયુનો માર્ગ શુદ્ધ થઈ જશે. અને પ્રાણવાયુનો માર્ગ શુદ્ધ થઈ જશે, મનમાંથી ચંચળતા દૂર થઈ જશે. એટલે દરેક કર્મમાં આચમ્ય પ્રાણાયામ્ય આવે. ભૂદેવ કે 3 વખત જલ પી લ્યો, પ્રાણાયામ કરી નાખો, મનની ચંચળતા દૂર થઈ જાય. તમારી અંદર બહારના જે પણ વિચારો ચાલતા હોય વિચારો પણ દૂર થઈ જાય. અને એના પછી માં પ્રત્યાહાર કરવાનો છે. તમારી ઇન્દ્રિયો જે બહાર દોડે છે, તમારી આંખ ક્યાંક છે, તમારા કાન ક્યાં છે, એટલે આ કાન નહીં, કાનની અંદર એવા વાળી શક્તિ બીજે ક્યાંક જાય છે. એક સુહાની શાહ કરીને છે, એક મોટિવેશન સ્પીકર, અને એક જાદુના ખેલો કરે છે. અને એક તમે મનમાં તમે વિચારો એક ને એક વસ્તુ તમારે 10 વખત વિચારવાની, એટલે એ કહી દે કે તમે મનમાં શું વિચારો છો. કોઈ પણ તારીખ, કોઈ પણ નામ, કોઈ પણ. એવું છે કે તમે જેટલા એકાગ્ર બનશો તો અહીંયાથી મને એવું લાગે જુબેલી ગાર્ડનમાં કોઈ બોલતું હોય, તમે એકાગ્ર હોય તો એ અવાજ સંભળાશે તમને. જો એકાગ્ર થવાથી જુબેલીમાં અવાજ આવતો હોય ને અહીંયા સંભળાતો હોય તો એનાથી વધારે એકાગ્ર થાવ તો કોઈ મનમાં બોલે તોય તમને ખબર પડી જાય. આ એકાગ્ર થવાની વાત છે, એનાથી વિશેષ કંઈ નથી. જેટલા એકાગ્ર અંદર થાવ તો તમે કોઈ મનમાં શું બોલે છે, મનમાં શું વિચારે છે એ પણ તમે કોઈ કાગળમાં લખો તો એ બોલી શકાય કે આ તમે લખો છો. માં તમારી ઇન્દ્રિયોને તમે અંતર્મુખ કરો. જે બહાર દોડે છે ને ઇન્ડોર કરો, આઉટડોરની જગ્યાએ. જેમ એક રાણી મધમાખી ઉડતી હોય, એની પાછળ બધી મધમાખી ઉડતી હોય. રાણી મધમાખી જ્યાં રોકાઈ જાય ત્યાં બીજી મધમાખી પણ રોકાઈ જાય. તમારી ઇન્દ્રિયોને વિષયોથી હટાવો. આને સાંભળવું વિષય ગમે છે એમાંથી હટાવો, આને સૂંઘવું વિષય ગમે છે આને હટાવો, આને જોવું વિષય ગમે છે એનાથી હટાવો, આને સ્વાદ લેવા એ વિષય ગમે છે એને હટાવો. આ વિષયોમાંથી આ ચામડીને સ્પર્શ કરવો એ વિષય છે એનાથી હટાવો. માં કે એમ કેમ હટાવી શકાય? માને કહ્યું કે માં ટટ્ટાર બેસી જાઓ. માં ટટ્ટાર બેસી ગયા. હું પણ આપને કહું, આપ બધા મારા માટે દેવહૂતિ છો એવા ભાવ સાથે તમે પણ ટટ્ટાર બેસી જાઓ. અને ટટ્ટાર બેસવા સાથે ઓમકારનો જપ કરો. અને જેટલો ઓમકારનો જપ થશે એ ઓમકારનો જપ થશે. આપણે આજે ભીમપલાસી, કલાવતી, બાગેશ્રી, શિવરંજની, બૈરાગી આ બધા રાગો લીધા. તો બૈરાગીમાં ઓમકારનો નાદ કરીએ. જેવો ઓમકારનો નાદ કરશું 3 વખત તો તમને એવું લાગશે કે તમારી ઇન્દ્રિયો જે બહાર દોડતી હતી છે એ તમારી અંદર જાય છે. તમારા કાન બહાર દોડે છે, કાનની શક્તિ બહાર દોડે છે, એ શક્તિ અંદર જાય છે. નાકની શક્તિ બહાર દોડે છે, અંદર જાય છે. આંખની શક્તિ બહાર દોડે છે, અંદર જાય છે. જીહવાની શક્તિ, ચામડીની શક્તિ, બધી શક્તિઓ ઇન્ડોર થાય. આત્મામાં એનું પ્રણિધાન થાય, આત્મામાં એનું સમર્પણ થાય, આત્મામાં બધી શક્તિઓ એકાગ્ર થાય. એવો ભાવ થશે. ટટ્ટાર બેસીને મારી સાથે 3 વખત ઓમકારનો નાદ કરીએ આપણે. જ્યારે આ ઓમકારનો નાદ થાય, માં ઓમને જપો. અને જેટલા માં તમે ઓમને જપશો, ઓમને જપતા જપતા તમારી ઇન્દ્રિયો અંતર્મુખી બનાવવા માટે ઓમનો જપ છે. એટલે સંન્યાસીઓની ઇન્દ્રિયો જ્યાં ત્યાં દોડતી જ ન હોય, કારણ કે એને ઓમનો નાદ કર્યો છે. જેટલો ઓમનો નાદ થશે આપણે અંતર્મુખી બનશું. એટલે 2 મિનિટ માટે આપણે પણ ઓમનો જપ કરીએ. માને ઓમના જપ સાથે લગાડી દીધા છે. જપો ઓમ ઓમ જપો જપો ઓમ જપો
જગતનો છે સાર ઓમ જગતનો છે સાર બ્રહ્મવાચક ઓમકાર બ્રહ્મવાચક ઓમકાર બ્રહ્મવાચક ઓમકાર બ્રહ્મવાચક ઓમકાર જપ ઓમ 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 જપ ઓમ જપ ઓમ ઓમ જપ ઓમનો નાદ કરાયો મા પાસે કે મા ઓમનો નાદ કરો. અને મા દેવહૂતિ એ ઓમનો નાદ એ બિંદુ સરોવરથી એ સરસ્વતી નદીના તટ ઉપરથી પાટણથી ઓમનો નાદ મા ભગવતી દેવહૂતિએ કર્યો છે. અને જેવો ઓમનો નાદ કર્યો ઇન્દ્રિયો બધી દોડતી દોડતી આવી ગઈ છે અંદર. અને એ ઇન્દ્રિયો આવી ગઈ છે હવે તો ચંચળતા દૂર થઈ ગઈ છે. શ્વાસ પ્રશ્વાસમાં એકદમ જે વિઘ્ન આવતા હતા એ વિઘ્ન પણ રોકાઈ ગયા છે. પ્રાણાયામ પ્રાણવાયુના માર્ગની શુદ્ધિ થઈ ગઈ છે. માને કહ્યું કે માં આને પ્રત્યાહાર કહેવાય. હવે માં ધારણા કરો. ધ્રુવ ધારણે દેશ બંધસ ચિત્તસ્ય ધારણા. તમે કોઈ એક ધ્યેય વિષય ઉપર તમારા મનને એકાગ્ર કરો. માં કહે કોના ઉપર કરું? અને ભગવાને વર્ણન કર્યું નારાયણનું. કપિલ દેવજી કહે કે માં ચતુર્ભુજ વાળા ભગવાન છે, એકદમ મોટા છે, જેના 4 હાથ છે, શંખ ચક્ર ગદા પદ્મય હાથમાં છે, પીળું પીતાંબર પહેરેલું છે, પીળું ઉપવસ્ત્ર છે, આખું નીલ શ્યામ મણિ શરીર છે, ઉર્ધ્વ ત્રિપુંડ છે માં, માથા ઉપર સોનાનો મુગટ, કાનમાં સોનાના કુંડળ, હાથમાં કંકણ, ગળા ઉપર સોનાનો હાર, ગળાથી લઈને લાંબી પગ સુધી એક વનમાળા, એકદમ આંખો કમળ જેવી કોમળ, જેમ કોઈ ઘોલાને સુધારે લાલ લાલ અરુણ બિંબ જેવું જે ઘોલું છે એના જેવા હોઠ છે, એકદમ ચીકણું અને લાંબુ, એકદમ ચમકદાર નાક છે, કપોલના ભાગ એકદમ ચમકે છે, એકદમ કાળી આંખો છે, નાભી છે એકદમ ઊંડી છે, ત્યાં 3 વલ્લી પડે છે, 3 રેખાઓ પડે છે. એવા હસતા મુખવાળા ભગવાન નારાયણનું ધ્યાન ધરો. અને એવા આપણા પંડરીનાથ છે. આજની આપણી ઝાંખી પણ છે ભગવાન પંડરીનાથની, જેને જોવાથી માં તમારી ધારણા ધ્યેય વિષય ઉપર તમારું મન એકાગ્રચિત થઈ જશે. આ ચિત્ર જોવો કૃષ્ણનું. ભગવાનના મસ્તક ઉપર મોરપંખ, માથા ઉપર ટીલી, ગળામાં વનમાળા, બાજુબંધ, હાથમાં કંકણ, ગળામાં સોનાનો હાર, ગળામાં માળા, પીતાંબર, પગની અંદર ઝાંઝર, કટી મેખલા, સોનાનો કંદોરો કમર ઉપર. અને એવા ભગવાનને જ્યારે દર્શન કર્યા છે કે માં એની ધારણા કરો. ખાલી 12 વખત તાલી વગાડું ત્યાં સુધી તમારું ધ્યાન ત્યાં જ રહેવું જોઈએ. એમ તમે પણ આ કૃષ્ણમાં તમારું ધ્યાન લગાડો. તમારી સામે પંડરીનાથ આવ્યા એમાં ધ્યાન લગાડો. કમસે કમ 12 સેકન્ડ 12 વખત તાલી પડે ત્યાં સુધી તમારી ધારણા સિદ્ધ થશે. ધીમે ધીમે ઓમના જપ સાથે ધારણા કરો. ઓમ વાણીનો અલંકાર, ઓમ વાણીનો અલંકાર, ઓમ વાણીનો અલંકાર, ઓમ વાણીનો અલંકાર, ઓમ શાસ્ત્રનો શણગાર, ઓમ શાસ્ત્રનો શણગાર, ઓમ શાસ્ત્રનો શણગાર, ઓમ શાસ્ત્રનો શણગાર, ઓમ મુક્તિનું છે દ્વાર, ઓમ મુક્તિનું છે દ્વાર, ઓમ મુક્તિનું છે દ્વાર, ઓમ મુક્તિનું છે દ્વાર. હે વૃત્તિ થાય એક તાર, વૃત્તિ થાય એક તાર, વૃત્તિ થાય એક તાર, વૃત્તિ થાય એક તાર. જપ ઓમ ઓમ ઓમ, જપ બોલો 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 ઓમ ઓમ ઓમ, બોલો તમારું ધ્યાન લાગે છે આમાં? 12 સેકન્ડ સુધી આના સિવાય કઈ દેખાવું જ ન જોઈએ. એને જોઈ લ્યો ને આંખ બંધ કરી લ્યો. આ નાસિકાના અગ્રભાગમાં આંખ બંધ રાખો તો અહીંયા
આંખ ખોલી રાખો તો અહીંયા જ જો એ ચિત્ર દેખાતું હોય, 12 તાલી વગાડો, 12 કાઉન્ટ કરો ત્યાં સુધી તો સમજવાનું તમે ધારણા સિદ્ધ થઈ ગઈ છે. ચિત્તને એક જ વિચાર બાંધી દો ચિત્તને એની સાથે, એનું નામ છે ધારણા. અને એમ કહેતા હતા માં ધ્યાનમાં જતા રહ્યો, નિરંતર એ જ વસ્તુ ઉપર સ્થિર કરી નાખો તમારા મનને. ધ્યેય વસ્તુ ઉપર ચિંતન કરતા કરતા તમારું ચિત્ત તદરૂપ થઈ જાય. તમે એને જોતા જોતા આંખ બંધ કરો તો આખા શરીરમાં એ દેખાવા જોઈએ. પૂર્ણ ધ્યાનની સ્થિતિ છે, અન્ય વસ્તુનું જ્ઞાન સ્મૃતિ કાંઈ નહીં, ખાલી કૃષ્ણ પંઢરીનાથ, આના સિવાય માં કઈ દેખાવું ન જોઈએ. અને માં એનું ધ્યાન કરતા કરતા સમાધિમાં જતા રહ્યા. ચિત્ત ધ્યેય વસ્તુમાં સંપૂર્ણ લીન, એક પણ વિતર્ક નહીં, એક પણ વિચાર નહીં, એક પણ વૃત્તિ નહીં, વૃત્તિઓનો નિરોધ. એનું નામ છે વ્યક્તિગત ચેતના સાર્વભૌમિક ચેતના થઈ ગઈ છે. સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. અને એવા ભગવાનમાં લીન થઈ ગયા કે કાલના 4 વાગ્યા સુધી લીન રહેશે સમાધિમાં. અને કથાને અહીંયા વિરામ કરતા પૂર્વ આજે નવધા ભક્તિ છે, પણ નવધા ભક્તિની ચર્ચા આજે નહીં કરું. એવા માટે નહીં કરું કે આજે 7:30 થઈ ગયા ને વિશેષ જે મહેમાનો છે એના સ્વાગતે થાય. અમારે અમદાવાદથી શ્રી ભાવેશભાઈ ગોળવિયા પધાર્યા છે, એની સાથે ભૌતિકભાઈ પધાર્યા છે. વર્ષોથી અમારા મિત્ર છે ને આજે અમદાવાદથી પધાર્યા છે. ભાવેશભાઈ આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ તાલીઓના નાદથી આપણે ભાવેશભાઈને અને ભૌતિકભાઈને વધાવીએ. અમારા શાસ્ત્રીજનો પધાર્યા છે. આજ તો શાસ્ત્રીજી પણ છેલ્લેથી છેલ્લે સુધી રહેમાં. મને એવું લાગે છે કે આપણે રમવા માટેનું મેદાન પણ હવે ટૂંકું પડે છે. એવા ભાવ સાથે શાસ્ત્રીજી આપનું સ્વાગત છે. અને આપમાંથી કોઈ બોલવા માંગતા હોય તો ઠીક છે, ન માલવા માંગતા હોય તો એ જય શ્રી કૃષ્ણ, કોઈ વાંધો નહીં. આપ સૌનું અભિવાદન છે. પધારેલા જે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો છે આપ સૌનું સ્વાગત છે. પણ 2 મિનિટ માટે ફરી ઓમના નાદ સાથે કથાને આજે વિરામ. તમે આ ચિત્ર ધ્યાનમાં રાખજો. આ વારંવાર આ જ પંઢરીનાથ, આ એક જ મંદિર એવું છે મહારાષ્ટ્રમાં છે. આ સ્વરૂપ એવું છે કે જેને વૈષ્ણવ, જેટલા લોકો વૈષ્ણવો છે, વૈષ્ણવોમાં એક જ વૈષ્ણવ મંદિર એવું છે કે તમે ભગવાનના ગર્ભગૃહમાં જઈ શકો ને તમારા માથાને એના ચરણોમાં ટેકાવી શકો. અને આ પંઢરીનાથનું મંદિર છે પંઢરપુરમાં. રંગ રંગ પાંડુરંગ વિઠ્ઠલા, આમ ઊભા છે ભગવાન. આટલા બધા સમય છે. તમે અંદર જઈને મહારાષ્ટ્રમાં કોઈ પંઢરપુરની યાત્રા કરીને આવે તો લોકો એને પગે લાગે. જે નામદેવની ચર્ચા કરતા હતા, ચોખા મેલાની, જ્ઞાનાનંદ સ્વામીજી, એ ચોખા મેલા છે. એ ચોખા મેલા નામદેવનો ભક્ત હતો અને નામદેવ સતત જેનું નામ સ્મરણ કરતા, વિઠ્ઠલ વિઠ્ઠલ, રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા, એ આ સ્વરૂપ. અને એ જ્યારે નામદેવનું શરીર જ્યારે છૂટવાનું ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારે બીજું કંઈ નથી જોતું, તારા મંદિરના 4થા પગથિયે મારા અસ્થિઓ પધરાવા જોઈએ, કે 4થા પગથિયે મારી સમાધિ હોવી જોઈએ. કોઈ પણ ભક્તો આવે તારા દર્શન કરવા, એ ભક્તોની ચરણરજ મળે. આજે પણ ત્યાં એની સમાધિ છે 4થા પગથિયા ઉપર. આજે પણ આ શકુબાઈ જપ કરતા કરતા રંગ રંગ પાંડુરંગ વિઠ્ઠલા કહેતા કહેતા જ્યાં શરીર છોડી દીધું એ પંઢરીનાથનું મંદિર છે. એની આજે આપણી સામે ઝાંખી છે. બસ આ ઝાંખીનું સ્મરણ કરતા કરતા નિંદર આવી જશે તો એ નિદ્રા સમાધિ સ્થિતિ, તો એને સમાધિ જ માનવામાં આવશે. કાલે સમાધિમાંથી બહાર આવો ત્યારે 4 વાગે આપણે વિશેષ ચર્ચા કરશું. આ તો હજુ આપણે અધવચ્ચે પહોંચ્યા સાંખ્ય યોગમાં, અધવચ્ચે છીએ સાંખ્યમાં. માને કહે છે કે હું અષ્ટાંગ યોગ તમને સિદ્ધ કરાવી દો ને માની કેવી સ્થિતિ કરાવી નાખે છે. એક ભગવાનના મૂર્તિનું ધ્યાન કરાવતા કરાવતા માને સમાધિ સુધી લઈ જાય છે. એની પાછળનું કારણ એ મંત્ર હતો ઓમ. બોલો ઓમ ઓમ બોલો 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 पंढरीनाथा जय हरि विठला, पंढरीनाथा जय हरि विठला, पंढरीनाथा जय हरि विठला, पंढरीनाथा जय हरि विठला, विठ्ठल 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 विठला, विठ्ठल 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 विठ्ठला, विठ्ठल 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 विठ्ठला, विठ्ठल 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 विठ्ठला, पंढरीनाथ
વગાડીએ કે સમાધિ લાગી જાય આપણે એવી ભાવના સાથે. બોલો બોલો જય શ્રી કૃષ્ણ. આજે આપણી વચ્ચે કથા શ્રવણ માટે અમદાવાદથી શ્રી ભાવેશભાઈ, શ્રી ભૌતિકભાઈ પધાર્યા છે. એમને વિનંતી કે તેઓ વ્યાસપીઠ પાસે આવી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. શ્રી ભાવેશભાઈ અને શ્રી ભૌતિકભાઈ, એવી જ રીતે પાટણથી શ્રી મહેન્દ્રભાઈ પધાર્યા છે અને રાધનપુરથી શ્રી રાજુભાઈ પધાર્યા છે. એમને પણ વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ પાસે આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજી પાસેથી પોતાનું સન્માન સ્વીકારશે. ખાવડાથી લોહાણા સમાજના પ્રમુખ માનનીય શ્રી હીરાલાલભાઈ રાજડે પધાર્યા છે. ભુજથી પ્રાણલાલભાઈ ઠક્કર અને હરજીભાઈ ઠક્કર પધાર્યા છે. એમને પણ ખાસ વિનંતી કે તેઓ અત્રે વ્યાસપીઠ પાસે આવીને ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી પાસેથી પોતાનું સન્માન સ્વીકારે. દરેક બહારગામથી આવેલા આદિપુર, ગાંધીધામ, ભુજ તેમજ અન્ય કોઈ પણ સ્થળેથી પધારેલા મહાનુભાવોને પણ ખાસ વિનંતી. ખાવડાથી રાજાભાઈ પણ પધાર્યા છે. એમને પણ વિનંતી કે તેઓ પણ અહીં આવી અને ડૉક્ટર મહાદેવ પ્રસાદજી પાસેથી પોતાનું સન્માન સ્વીકારશે. બહારગામથી આવેલા હરિભક્તો અને આમંત્રિતોએ ખાસ પ્રસાદ લઈને અહીંથી જવાનું છે. આપણી આ શ્રીમદ ભાગવત મહાયજ્ઞ કથાનું ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલ ઉપરથી જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. જય શ્રી કૃષ્ણ. તેમજ 7મી જુલાઈથી 18 દિવસ માટે 18 પુરાણોની કથાનું કોડીનાર ખાતે આયોજન છે, જેનું પણ પ્રસારણ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલ પરથી કરવામાં આવશે, જેનો સમય રાત્રિના 8 થી 12નો છે. આજે રાત્રે 9:15 વાગે આકાશવાણી ભુજ પરથી આપણી વચ્ચે 2 દિવસ પહેલાં સ્વામી જ્ઞાનાનંદજી પધાર્યા હતા અને આપણને અમૃતવાણીનો લાભ આપ્યો હતો. એમની સાથે આકાશવાણીના અધિકારી શ્રી જયેશભાઈ રાવલે લીધેલી મુલાકાત પ્રસારિત કરવામાં આવશે. સ્વામીજીની આ મુલાકાત ગોઠવવામાં આપણને સંદીપભાઈના મિત્ર અને આકાશવાણીના અધિકારી શ્રી મનોજભાઈ સોનીનો પણ સાથ સહકાર મળ્યો છે. આવતીકાલે રાત્રે નારીની સંવેદનાને વાચા આપતું નાટક માન મારું ફરમાન પ્રસ્તુત થશે રાત્રે 9 વાગે, જેના લેખક મનોજ સોની છે અને દિગ્દર્શક અનેરી સોની છે. તો એનો પણ આપણે આવતીકાલે લાભ લેશું. અત્યારે આપણે ચાલો રાધે કિશોરીમાં મગ્ન બનીએ. ત્યાર પછી આરતી થશે. શ્યામા લાડલી દયા કરો,
किशोरी दया करो। हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में। बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन पे श्यामा। यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में। विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। कब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगी श्यामा। यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो। दया करो राधे दया करो। राधे किशोरी दया करो, राधे किशोरी दया करो। श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण
Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. હરિઓમ. ચંદે પરિવાર આરતી વંદના માટે મંચ ઉપર આવશે અને કાલે કાર્યક્રમ રાબેતા મુજબ રહેશે. થોડો અનુકૂળતા હોય તો આપણે બધા બેસીએ છીએ. તો શાસ્ત્રીજી પોતાની જગ્યા પણ છોડતા નથી, તો આ ભજન છે એ પછી લે તો એમ. આરતી વંદના માટે સંગીત મિત્રો નિવેદન પોતાનો ભાવ પ્રગટ કરશે. અમારા ભૂદેવો આરતી વંદનાને થાળી આપશે. બોલીએ શ્રી ભાગવત ભગવાન જય. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની રાધાજીના પતિએ શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા. શ્રી રાધા આનંદ મંગલ કરું આરતી રાધા કૃષ્ણ
कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तमरदियारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। हरि ओम। जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्तैः देवताभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्माभिवन्दनम् हस्तो प्रक्षाल्य मंत्रपुष्पाण्यादाय ओम जगनेन जगनमय जंत देवास्तानि धर्माणि प्रथमान्यासन्नाते हनाकं महिमानः सचंत्र छत्रपूर्वे साध्याः सन्ति देवाः तितिक्षवः कारुणिकाः सुरदः सर्वदेहिनाम् अजातशत्रवः शान्ताः साधवः साधुभूषणाः ओं भूर्भुवस्वः पुराणपुरुषोत्तमाय नमः। सत्यं विज्ञानमानन्दं पूर्णब्रह्म सनातनं परमं पुरुषं वन्दे श्रीमद्वारवतीश्वर पुराणपुरुषोत्तमाय नमः। चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिस्तुतिपाठं क्षमापणं च समर्पयामि। યજમાન પરિવાર પોતાના વરદ હસ્તમાં શ્રીફળ લઈ ભગવત નામ સાથે પ્રદક્ષિણા કરશે. આપણે બધા પણ તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશું એવી વિનંતી. ये तारो भागवत जी नो आरो मन प्यारो प्यारो लागे। તારો ભાગવત જી નો આરો મને પ્યારો પ્યારો લાગે. तारो भागवत जी नो आरो मन प्यारो प्यारो लागे। તારો ભાગવત જી નો આરો મને પ્યારો પ્યારો લાગે. तारो मुरली नो मना दो मन मीठो मीठो लागे। તારો મુરલી નો મના દો મન મીઠો મીઠો લાગે. तारो मुरली नो मना दो मन मीठो मीठो लागे। તારા મુરલી નો મના દો મન મીઠો મીઠો લાગે. तारो भागवत जी नो आरो मन प्यारो प्यारो लागे। તારો ભાગવત જી નો આરો મને પ્યારો પ્યારો લાગે. मन गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल। મન ગોવિંદ ગોવિંદ બોલ મન ગોપાલ ગોપાલ બોલ. मन गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल। मन ગોવિંદ ગોવિંદ બોલ મન ગોપાલ ગોપાલ जय બોલ. हो। तारी लीला नो लटकारो मन प्यारो प्यारो लागे। તારી લીલાનો લલકારો મનવાલો લાગે. तारी लीला नो लटकारो मन प्यारो प्यारो लागे। તારી લીલાનો લલકારો પ્યારો પ્યારો લાગે. पछ संसारिया नो आरो मन तीखो तीखो लागे। સંસારિયાનો વારો મન તીખો તીખો લાગે. संसारिया नो आरो मन तीखो तीखो लागे। સંસારિયાનો વારો મન તીખો તીખો લાગે. मन गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल। ગોવિંદ ગોવિંદ બોલ મન ગોપાલ ગોપાલ બોલ. मन गोविंद गोविंद बोल मन गोपाल गोपाल बोल। મન ગોવિંદ ગોવિંદ બોલ મન ગોપાલ ગોપાલ બોલ. मन गोविंद गोविंद
ગોપાલ બોલ ગોવિંદ ગોવિંદ બોલ મન ગોપાલ ગોપાલ બોલ તારી મુરલી નો મનાનો મને મીઠો 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 લાગે મુરલીનો મનાલો મને મીઠો 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 લાગે તારી મુરલી નો મનાનો મને મીઠો 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 લાગે મુરલીનો મનાલો મને મીઠો 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 લાગે આ ભગવતજી નું આરો મને પ્યાર 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 લાગે આ ભગવતજીનો પ્યારો મને પ્યારો 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 લાગે તાર ભગવતજી નું આરો મને પ્યારો પ્યારો લાગે આ ભગવતજીનો પ્યારો મને પ્યારો પ્યારો લાગે રાધે કિશોરી દયા કરો રાધે કિશોરી દયા કરો શ્યામા લાડલી દયા કરો શ્યામા લાડલી દયા કરો આ ભગવતજીનો આરો મને પ્યારો પ્યારો લાગે આ ભગવતજીનો આરો મને પ્યારો પ્યારો લાગે ગોવિંદ ગોવિંદ બોલ મન ગોપાલ ગોપાલ બોલ ગોવિંદ ગોવિંદ બોલ મને ગોપાલ ગોપાલ બોલ ગોવિંદ ગોવિંદ બોલ મન ગોપાલ ગોપાલ બોલ ગોવિંદ ગોવિંદ બોલ મને ગોપાલ 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 ગોવિંદ ગોવિંદ